હાજરી ભક્તોની થાય અને ફાયદો એવા આવારે ગમન મટી જાય, એના જરારે મરણ મટી જાય. સિદ્ધાંત બહુ ઊંચા છે. પૂજ્ય શ્રી મોરારી બાપુ અત્યારે પોતે જાહેરમાં કહે છે કે મારે તો ભાઈ જન્મ લેવું છે, મારે જન્મ લઈને મારે તો રામની કથા કરવી છે, મારે પાછો સંસારમાં આવવું છે. મારે જેને ના આવવું હોય જે હોય એ જાણે એનું કામ છે. મારે એના સાથે કોઈની ટીકા ટિપ્પણી કે કોઈને કઈ કહેવું નથી. મારો જે સિદ્ધાંત છે, મારો જે વિચાર છે, મારી જે માંગ છે એ તો જન્મ લેવો ને સડેડાસી થઈને. ઘણા મત છે, ઘણા જીવન સાહેબ દાસી દાસી દાસી, મીરાબાઈ, નરસિંહ, બધા ભક્તિમય. કોક એના વહેલા સાધુ નીકળી જાય એવા કબીર સાહેબ જેવા. તો સાહેબ બોલે तेरा जरा मरण मट जावे, तेरा यावा गमन मिट जावे. आ फायदो तो पुनर्जन्म नहीं મળે, પુનર્માના પેટમાં નહીં જાય. સાહેબ દાવાથી કહે છે. સાહેબ અંતર્મુખ રહીને સીધો અંતિમ સિદ્ધાંતનું વાત કરે કે તારે આ ફાયદો થાય, તારે આ ફાયદો થાય, તારે આ માટે કરે માન બંદગી. આપલ જાવે જાવે, આપના જાવે રે, કર્મન બંદગી, કર્મન બંદગી.